વિશ્વભરમાં વોટ્સએપ એક એવું પ્લેટફોર્મ બની ગયું છે જેના દ્વારા કોઈ સંદેશ દૂર સુધીના પહોંચાડવામાં સરળ છે. માત્ર ચેટિંગ જ નહીં, પરંતુ તમે નજીકના લોકો માટે સોશિયલ વિડીયો કોલ અથવા ઓડિયો કોલિંગ પણ કરી શકશો અને પૈસા ટ્રાન્સફર પણ કરી શકશો. અને મોટાભાગના લોકો આ એપમાં ઉપયોગ કરી. જો તમે આ પણ તેમાંથી એક છો તો સાવધાન થઈ જાવ. આ વોટ્સએપમાં યુઝર સાવધાન થઈ જાવ, કારણ કે જો એપ દ્વારા કોઈ નવું કૌભાંડ થઈ રહ્યું હોય તો તે માત્રમાં તમારી અંગત માહિતી જ નહીં, પરંતુ તમારું બેંક એકાઉન્ટ પણ થઈ શકે છે. અને એકાઉન્ટ અન્ય સોશિયલ મીડિયા એપ્લિકેશન માટે જોખમી સાબિત થાય છે. અને વોટ્સએપ દ્વારા આ નાણાકીય છેતરપિંડીનો ભય. ચાલો જાણીએ કે વોટ્સએપના નવા કૌભાંડ વિશે. વોટ્સએપનું નવા કૌભાંડ. વાસ્તવમાં વોટ્સએપનું એક નવું સ્ક્રીન શેર કૌભાંડ ચાલી રહ્યું છે દ્વારા વર્કઆઉટ સાથે નાણાકીય છેતરપિંડી, મૃત્યુનું જોખમ છે. ડિજિટલ સ્ક્રીન ઓટીપી શેર દ્વારા થાય છે. ઉપયોગ ખાસ કરીને ટ્રાન્સફર કરવા માટે થાય છે. વોટ્સએપના સ્ક્રીન શેર સ્કેમ દ્વારા તમારું એકાઉન્ટ હેક કરી શકે છે. સ્કેમમાં કૌભાંડ કેવી રીતે દ્વારા થાય છે? વોટ્સએપ પર સ્ક્રીન શેરિંગ દ્વારા યુઝર જોખમમાં સુવિધાનો લાભ લઈ સ્કેમ સરળતાથી છેતરપિંડી કરી શકે છે. આ જાબ છેતરપિંડી કરનાર દ્વારા સ્કેમના આ પરવાનગી આપવામાં આવે છે કે સ્ક્રીન સરળતાથી ફોન મેસેજ એક્સેસ કરવાનો મોકો મળશે. તેને તમારા એકાઉન્ટ અને તમારા પૈસા પણ ચોરી કરી શકશે. આનાથી બચવા શું કરવું જોઈએ તે. વોટ્સએપમાં નવા સ્કેન શેરિંગ કૌભાંડમાં ભોગ બનવા માંગતા નથી. તમે પ્રાપ્ત થતા સંદેશના ધ્યાનથી વાંચો અને અભ્યાસ કરી. આ સિવાય કોઈ અજાણ્યા વ્યક્તિને સ્ક્રીન શેર ન કરવું જોઈએ. સિવાય કોઈ પણ પ્રકારના ઓટીપી શેર ન કરવો જોઈએ. છેતરપિંડી કિસ્સામાં પ્રથમ સાયબર પોલીસે ફરિયાદ કરો.